કે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં સરકારે પહેલા એવું કહ્યું કે અમે 15,000 મેટ્રિક ટનનું ટોટલ મંજૂરી મળી છે, 9,33,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે, એટલે અમે એ મુજબ ભાગ કરી અને વેચશું. પછી કમોસમી વરસાદ થયો, સરકારને ખબર પડી કે હવે ખેડૂતો આગળ મગફળી છે નહીં દેવાની, એટલે સરકારે તરત જાહેરાત કરી દીધી કે 125 મણ ખરીદશું. આને અમે આવકારીએ છીએ અને અમે કહીએ છીએ કે 200 મણ સુધી આ ખરીદી થવી જોઈએ. બરાબર છે. જે ખેડૂત પાસે જેને અગાઉથી 15-20% ખેડૂતોએ પહેલા મગફળી કાઢી લીધી એને તો કમસે કમ ફાયદો થાય, અમે તો એની એમાંય રાજી છીએ. બરાબર છે. પણ સરકારની દાનત સમજવા જેવી છે કિશનભાઈ. જો સરકારની શુદ્ધ દાનત હોય તો આ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચે, પણ સરકારની દાનત જ ખરાબ છે. એના બીજા કારણો આપો. દાખલા તરીકે શરૂઆતમાં સરકારે એમ કહ્યું ખેતરે ખેતરે જઈને સર્વે કરવાનું, ત્યારે મૌખિક એમ કહ્યું કે તમારે ખેડૂતના ખેતરમાં જઈ એના આખા ઝાડવા પલળી ગયા હોય, આથરા પલળી ગયા હોય, ખેતરમાં પાણી ભર્યું હોય તો એ નુકસાની નથી ગણવાની, ડેડુઓ ફોલવાનો છે અને એમાંથી જો દાણા ખરાબ નીકળે તો જ નુકસાની ગણવાની. બરાબર છે. હવે સરકાર મૌખિક આવો જે આદેશ કરે, આ એક નહીં અનેક તલાટી મંત્રી અને ગ્રામ સેવકોએ મને કહ્યું કે પાલભાઈ આમાં તો અમારે ખેડૂતો હારે ઘર્ષણ થાય, એટલે તમે સરકારને વિનંતી કરો કે આવા અમને મૌખિક આદેશો નાખ. બરાબર છે. એટલે આ સરકારની દાનત ઉપરથી સ્પષ્ટ થાય છે. બીજું, સરકારની દાનતનું બીજું ઉદાહરણ આપું. આ વખતે વીસીઓ સામે આવ્યા, મારે વીસીઓને અભિનંદન આપવું. વીસીઓએ સામે આવીને સરકારને લેખિતમાં આપ્યું કે આ જમીન માપણીની 80% ભૂલ છે. અમે પ્રગતિ પોર્ટલ ઉપર જે ખેડૂત તમે સર્વે નંબર અક્ષાંશ રેખાંશ પરેશભાઈનું તમે આપ્યું કે જુનાગઢના 520, ઝાંઝરડાના 520 સર્વે નંબરમાં પરેશભાઈ ગૌસ્વામીનું ખેતર છે, ત્યાં જઈને ઉભા રહ્યો આ અક્ષાંશ રેખાંશ અને ત્યાંથી પરેશભાઈનો ફોટો અપલોડ કરો. હવે અહીંયા વીસી પહોંચ્યો તો અહીંયા તો બાલભાઈનું ખેતર બોલે છે. આ વખતે વીસીઓએ લેખિતમાં આપ્યું કે 80% ખેતરો આડાઅવળા થઈ ગયા છે. બરાબર છે. તો સરકારે જમીન માપણી પેલા રદ કરી નાખવી જોઈએ જો સરકારની દાનત સારી હોય તો. સરકારની દાનત સારી નથી એટલે જમીન માપણી રદ નથી કરતી. 2019 નો પાક વીમો હું ને રતનસિંહ અમે હાઈકોર્ટમાં લઈ હાઈકોર્ટમાંથી મંજૂર કરાવી આવ્યા. આજની તારીખમાંથી હાઈકોર્ટે કરેલા આદેશનો સરકાર અમલ કરી અને ખેડૂતોને પાક વીમો નથી દેતા અને એટલે જ 2019 માં મંજૂર થયેલો પાક વીમો તાત્કાલિક જમા કરો. આ આજની તારીખમાં જે અહીંયા નીચે તમારી સ્ક્રીનમાં બેનર દેખાય છે એ માગણી પરેશભાઈ અમારે સૌએ મૂકવી પડી. હવે હાઈકોર્ટમાંથી જે ચીતીને આવ્યા છીએ ભાણેજ એ તો એને આપવા પડે કે ના આપવા પડે, પણ એના ઉપરથી આ બધા જ ઉદાહરણો મેં આપ્યા. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી થઈ ગઈ છે.